ફૂટી જાય ના હોય ને હમણાં હાલ સાચું કહું આ ધોત્યો અને આ બધું પહેરા તમને ફોન લગી રહ્યો શોધતો જ નહીં. અરે પણ તું રાખ ભાઈ હું કહું આટલે આમ બેહો એટલે હેડ્યા જાવ. એટલે બેસતા તો પદની કોમ તો હું કહું હવે ના કેતા હું કહું એમ આપણે શું કરવાનું શું કરવાનું ડોહા વળી છોકરો હારો મને તો છોકરો હારો ગમ્યો અને પેલું એ ભણસ મને તો એ ડોહા નહીં ટપ્પો પડતો પણ એ કોક હારું ભણસ અહીં શું કહેવાય પેલું હવે પાછું પરીક્ષા લે હા એ પરીક્ષા કોક હવે હારી. કે ડોશી ખબર નહીં પડતી હું પેલું એક્ઝામ એક્ઝામ આલવાની છે ભાઈ એરી નોકરી કે એક્ઝામ એટલે નોકરી કહેવાય ને નોકરી નહીં પરીક્ષા આલી પરીક્ષા પાસ થાય ને તાણે નોકરી આવો પછી નોકરી આવે એ બળી જે હોય તા તું ચોકન કાઢે અત્યારે દાડા પણ આવું પહેલી વાર ઓપડી મન તો આ બધા અમારા એક્ઝામ જીવનમાં એટલે પરીક્ષા આલવા જવાનું બે ત્રણ ચોપડી ભણતો હોય એટલે એકલું ભણાન ના મારે તો છોડીને ભણાવવાની જ છે આ હાલ કશું ઉતાવળ કરવાની નહીં પણ છોકરો હારો ડોહા છોકરો તો હારો પડેલો પણ- નહીં અને દેખાય છે હોસ્ટેલ ને સમજ દેખાવ તો બધા દેખાય છે હારા જ દેખાય પણ અંદર સેવા થયું આપણને શું ખબર એ વળી અંદર ચમ વળી મને તો બેન બાપે ગરીબ છે એમ શું બોલવાનું ને બધી રીતે એકદમ સીધો ડોહા. હા. અમે ઘરમાં હારો ઓછું બોલતો હોય ને જ હારું આ તમે શિખર જેટલું બોલો હો ને તે વહુ ઘરમાં ટકશે જ નહીં ટકાય એ જ મને ખબર નહીં એટલા છોકરાને આપણે ચોક એવું જ મંદુર લાવવાનું મંદુર લાવવાનું ને તમને જોઈ તો કોઈ ઘરમાં ઊભું નહીં રે મને નહીં કશું લાગતું ના થાય શું થાય હું થાય બીક લાગે છે? એક વેતની જીભ છે બોલને તો આખો તો રાખવો એ તો ડોહા ઘરમાં હું પાર પાડું ને વહુ હતા ને ના રાખી તમને ઓહો. ઘરમાં આખો રાખવો પડે ડોશી ખબર પડે આ તો ઘર લઈને બેઠા આપડે આપણે બૈરું આખો વેઠો છોકરાની વહુ આખા ના વેઠો ખબર પડે છે તો હેઠો તો વેચે આપણે તો બે તો છીએ કે પછી શાંતિથી કામ કરી દઉં આપડે તો ચાલ ડોહા હા લે ફોન આવ્યો ડોશી આ ફોન કનો આવ્યો પપ્પા કોણ છે આ ઉપાડતા ચમનો ઉપાડવાનો હા તો પેલા સોમલાનું છે હા 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 ઉપર ઉપડી ગયો હા ઉપરી જઈને ઉપર હલો હા કોણજી કાકા બોલ્યા અરે ના ના આ ડોહા આ તમને કે કોણજી કાકા એમ કે હા ભાઈ હા કાકા. બોલ સોમજી સોમભાઈ બોલું હા સોમા બોલ તમને હું કહું કે કોઈ ખાવાની વાત સાંભળી હતી મેં બોલે આ લે ડોશી ના ડોશી જે વાત કરી મને હા ચાલુ રાખ ડોશી તું કે ડોહા પેલા સોમો છે હેલો હવે કોઈ ખાવાની વાત સાંભળી હતી તમારા છોકરીની ઓવા ભાઈ હગાનું હવે સોડી મારે મોટી થી 10માં ભણસ જ કીધું હગું કરીને રાખે ને 2 વર તો વળી હારું એમ હા તો કયા ગામ પડ્યો છો બેન ઈ શું ગમડું આપણે શું કોક કીધું ને શા બાજુ સુંકર મેહોણા બાજુ છે હા 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 મને વાત મળી કાકી એટલા માટે તમને ફોન કર્યો હા આઈને જોઈને જ્યાં સોડીને ફોટો બતાય એને ગમ્યું ગમ્યું ખરી છે ભાઈ. અને છોકરો તો એક નંબર છે બોલો એવો છોકરો આમાં ગોતી હારો ના છે મળે. ભાઈ છોકરો તો ઓહો, અને છોકરો છોકરા શું કીધું તમને હા એટલે કોક ભણશે નોકરી આવશે ને એનો બાપ ને પેલી એક્ઝામ આલવાનું કીધું કે હા ઈજુ મને નહીં આવડતું. પરીક્ષા ચાલુ છે ભાઈ કે 10મા 12મા ભણે એક્ઝામ હા, છોકરાનો બાકા છે ઓહો આકાશ છે હા એ વાહ જમવાનો ખરાબ છોકરો કાકી હું નહીં કહેતો હા બધું કોકનો આખો જવાબ દિવસ પીને ફરી જાય હે, કશું કામ નહીં કરતો ભણતો નહીં કોઈ કામ નહીં કરતો એટલે તું કહેતી હતી કે મસ્ત તને ચોખ્ખો વાત કરવા દે ફોનમાં બોલ બોલ કરો વચ્ચે ચમચાગીરી તો તમે પેલા એકબીજાને પૂછી તો જોવો સંબંધીમાં કે કઈ જગ્યાએ કોને અરે નક્કી ભાઈ અમારા ખાસ સંબંધી છે ડોહાના હીરે હગુ લઈને આયા છે અને છોકરો તો દેખાય છે આમ ગરીબ એકદમ એ તો દેખાય ઘરે બાકી ના તો દોત બીજી જગ્યાએ હાય ચાવવાના એક મિનિટ અલગ ચાલુ છે. રાખો હું ડોહાના આલું. ચાવવાનો ને ચાવવાનો અલગ દોત હોય એવું ડોશી નથી ડોહા કહેતા? કેવું કીધું? હાલો હારું તો સોમલા હમણાં હાલો ફોન હા સોમભાઈ હા તો તમે મને નતા કહીતા હું પાકો તો તમારો યાર મને તું ખબર નહીં પણ હજી કોઈ નક્કી નહીં કઈ નાખ્યું ભાઈ હા વાત જ તો કરી ભાઈ હો. છે તમને ખાલી આ તો જોવા તો આવે તો નહીં ભાઈ હજી તો કોઈ નક્કી નહીં કર્યું હો ચિંતા ના કરે તો હું ના પાડી દઉં હું વળી હા તો જે ભાઈ તમને જોવા લઈને આવ્યો ભાઈને તો પકડ અને કે આવો સંબંધ બગાડી બતાવી દઉં હા તો હું એને બોલાવું છું અત્યારે ડોશી હું નતો કહેતો ફોન કરીને બોલાવો ને, ધમકાવીને. રખડેલ છે ભાઈ રખડેલ છે રે રખડા છે એકદમ રખડેલો ને પીધેલો અલે મન તો એવું કહેતો હતો કે માર તો કે આ પરીક્ષા આલું છું 12મું 10મું ભણું છું બધું એ ભણું છું એમ કહેતો હતો એ બધો ગપ્પા માં 10મું 12મું કરી બે સંગાતી ભણી ગયા. રમણ ભમણ થઈ ગયું પૈસા નહીં એ આપણે ચોવડ તાર ગોળ ખાઈ લીધો છે તે. હારે ગોળ નહીં ખાધે હારું ભાઈ હું ફોન કરું પછી તને હા ભાઈ હા હાર મેલ હાલ જમડુસી હારું કે આ તો શું મેં કીધું આપણને આ તો હારું થયું ને કે આપણે છોડી નાખીએ તો આ તો આજે આપણે ફોન નોખવાના હતા. છોકરો મોટો અને કરતો. મારો પીઠો ચેવો દેખાય છે કેવું દેખાતો રાજકુમાર નથી જેવો. કહેતી કે ગરીબ ગાય જેવો છે એનો છોકરાનો અને એનો બાપ બાપ બોલતો તો મુઠામથી મગનું નામ મરી બોલતો નતો હા, તો તમે પછી ગરીબ છે અને છોકરો એમ લાગતું હતું કે મસ્ત હીરો જેવો દેખાય છે પણ દેખાવા જતો મને તો ખબર હતી હા, હવે તમે સોના મને મારું મગજ પેલો તમારો ચમચો
એ ચમચો એ જ મને આ બધું ફસાવાનું કર્યું. એને ફોન કરીને બોલાવો. નાત પાડી દેવું પડે. રહેજે હવે હાલ કોમ ને કર્યું પેલા હરી રે. અરે પણ નહીં જાઉં. ઘેર જણ કોકનો બધે વસ્તી રાજી થાય હોય બેહીને જ ફોન કરો ને. આ તો મારે જબરું છે આરોપ મારે. બધુડા બધી બહુ ઉતાવળ આવી હતી. મારો ભાઈબંધ કરીને મરી ગયા હતી. હલો હા કાકા જય માતાજી. હા ભાઈ હું શું કહું છું હા બોલો કાકા. હાલ મારે થોડું કોમ છે તે તું ઘેર આવે છે મારે શેતમ ખેતરમાં ઘેર નહીં ડાયરેક્ટ ખેતરમાં ડાયરેક્ટ આપડા વતીને પેલા રસ્તા પર થઈને આ સીધો ખેતરમાં ડોસી બે બેઠા છે કણાય. હા તો વધુ નહીં કાકા આવું હું તમે હાલ કોમ છે યાર એકદમ જરૂરી કોમ પડી તું હાલ આવ્યો. હા તો 5 મિનિટ આવ્યો. હા હા આવે છે વાત આવશે કરજે. એકદમ બરોબર નો ઉતરો લઉં જો ઉધરો તું તાણા ઊભું ના રે એવું કરજે. એમની ખબર પેલા નહીં પડતી હજાર કે આઠ મારા સોડી ભણસ ને કોકની સોડીના દુઃખમાં નંખાવે જેવી તેવી વાત છે. આઈ જ્યાં મોટા મોરવાઈ થવા હા, બોલે ના તું જોયો હોય તો હકાવ તો કડીક લાગે. આવાજ ઓછો કર કે હાથ મતલબ આવી મારે જાય નહીં ના ઓછો જા. રહેતો અવાજ પહેલેથી ખબર તો હોય. હા તો કહી દેજે જે કેવું હોય ને કે પછી હું તો તારે વળી આ બે જોજે. સ્પીકર હોય જો ડોહા હોવે. પહેલેથી મને આવો કહો. ભાઈ. માતાજી કાકા. હા, હા, આ બાજુ આય, આ હા, બાજુ. જય માતાજી કરેલા જ છો. હવે માતાજી જેવા કર્યું, માતાજી જેવા થઈ ગયા મેં. પણ હું થયું એમ તો કહો. કે હું નહીં કર્યું તમે તમે શું કર્યું? એટલે આવી હતી આ આવો ને આવો મને વગર ચોકી ઓઢી લાવો છો. શું થયું આગળ? એ આયો તો એ ગામમાંથી ચોર નામ હું દીધું તું ડોહા. આકાશ આકાશ અરે આકાશનું તો નામ જ ના દેવો. સોમલો 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 કરીને ફોન આવ્યો તો તે કે તમે જે હગુ લઈને એટલે સોમલો આવ્યા બાજુમાં હીરો ફોન આવ્યો મારો સોમલા ભાઈબંધ છે ને, ના હરામો. હા તો એને કીધું હતા. શું મેં એમ કીધું કે તમે જે છોકરાનો અમારા સોડી અંગત હગુ કરાવવા વાત કહો છો કરીને ને, લઈને આવ્યો એ તો ને. છોકરો તો ઘેરથી કે ઠેલો લઈને ભણવા જાય છે ને ચો એને ચો લેબુડિયામાં નાસ્તા કરતો હોય હા તો છે તમે અંગાથી સોમલા અંગાથી સંબંધ ચલા ટાઈમ થી અને પીવાનો ને બધી પૂરે વાત છેલ્લા 10 વર્ષથી ઓળખું સોમલાને મારે રાત દારૂ ભાઈ બંધી નથી છે. ભરવાનો ઓ તમારી છોકરીને સારું થયું એ ગમાય ના હું ગમક તમે ના કહો. ગમે ના ભાઈ જો મારા સોડી હગુ આવું આટલું બધું જોણીએ ને આ છોકરો આટલું બધું મને સોમલાએ કીધું કે એ તો રખડેલ છે ને જોન ત્યાં હા, બધું તમે દારૂ તમે પી બીજા પડી કોઈ એના છે. ગામમાં પૂછી દો કાકા એ પણ પૂછ્યું એનો ગામનો જ ફોન છે. આવ્યો સોમલાનો ફોન આવ્યો હા, ભલે એના ગામનો રે બેના એકબીજા બનતું નહીં કાકી બનતું કે ના બનતું ના ભાઈ એ અમાર નહીં યાર ખયા મારે કાં જો છોડીને જિંદગી બગાડી ના, નહીં પેલું ભાઈ એ કરતો તો હું કરતો હું કરવાનું કીધું તું આમાં તો ભૂલી ગયો પેલું પેલી જેમ પરીક્ષા કહેતો નતો, એ તો ચાલુ છે કહેતો તો એને કશું નહીં તમુરે તો રખડેલ છે આપણે હગુ નહીં ભાઈ ના કરવું. પાડી દેજે અમારે અટકાઈ નહીં આવ નહીં હા તો ના કરતી પાડો બસ કાકા ઓહો ભાઈ નકર ભાઈ અમાર બને જેવું કાજુ એવા રૂપ જોઈને અમારે હગો નહીં કરવા ઓહો. કારણ કે અમારે થોડું દુઃખી થાય બાપા. એ મને લાગે ડોશી ચાવવાના અલગ છે વતાવવાના અલગ છે અને અમે આવા રૂપિયો વાળા ને હવે અમે સેટિંગ બટિંગ ની એપ્રુવ ડેટ કહેવાય હા, એટલે approve દેખાતા હોય ને એટલે એટલા બીજા ભૂલમાં હોય ભાઈ અમારે આ મજૂરી લોકો હારા અમારા મજૂરી હારા. અરે ખેતરમાં કામ કરે એવો જ જો અમાર તો મેલા હોય એ પણ નોકરી હોય ના નહીં જો ચોખ્ખા તમારે હોય હા તો વધુ નહીં કાકા તાર ભાઈ ના પાડી ના દેજો. પાડ્યો બરાબર ડોશી. જણાવો એ કાકા. માનતે એનો બાપ એક નંબરનો મેઠો ને મેસળો અરે જે એવો કેવું લાગતો હતો તે તાણા મેં અડો હતો એકદમ બોલવાનું હું તે હોશે નથી મોસી અમે અમારા ડોહો કેટલું બોલતા હતા પણ એમ કરી રહ્યા હતા છે ઓછું ઓછું બોલી એના બધા ગુણ ભાઈ ભરેલા આવી હતા. છોકરીની જિંદગી ના બગાડાય પણ કાકા, અને છોકરી હાલ એવો તો હોત સોમલાએ નહીં. કીધું આપણને પણ એનો છોકરો એવો હોત ને તમે બીજા તમે કોઈને પૂછી જુઓ છોકરા- ના, 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 ના. ભાઈ આપણા હગું નહીં. નામ કીધું નહીં ને ના પાડીએ બરાબર તમારી મરજી કાકી ડોશી નામ ના કીધું આકાશ નામ ના મોદી કીધું કીધું આકાશ કે મારી નજરે કે જાય છે ઠેલો રોજ ઠેલો લઈને જાય છે ને તો કે ભણવા ફોન તો પડી જાય છે, ગયો ગોમાં આ તો એને બીજા કહો કે તો પૂછ મોકલો કોઈ બીજો માણસ નથી હમણાં કઈ છોકરો એવો નહીં, કશી પણ કાંઈ કરું નહીં તું આપણા જો ઠેલોન કરજી હતી નહીં માં તો પૂરી આપણે દેવું ભગવાન ખાતા નહીં બરોબર હજી તો કોઈ આપણે આપણે જો લાચારી નહીં. ના પાડું, હવે બરાબર તમે ને? ફોન ના પાડી કરીને દેજો પાડી ભાઈ. દ્યો. આપણે કોઈ બગાડવું નહીં હા? પ્રેમથી ના જ કહી દઈએ આવું કે ભાઈ આ યોન ગમતું નહીં નહીં હાલ નહીં કરવું અમારે અમારે કે આ છોડીને એની જે દસમામાં ભણાય છે. નહીં અમારે નહીં, જે અમારે તમે- વારમાં માસે ને તાર ખાવું ભાઈ પડશે અમારે એમ તું કહેતો વાંચીને એટલે. જા ભાઈ વતીનો, હો. હા ચલો કાકા ના પાડી દેજો ભાઈ હા હા કાકા આ ચો શેડો પાડવા હેડ્યો કોકનું બગાડવા એ થઈને સીધે સીધો જવા દે ને હવે જો જતો હોય થી જવા દે લોબડો ને. તેમાં લોબડો તારે તો રોબો કે ટૂંકો હોય આપણો. રોટીઓ એ જય માતાજી આવતે ને સીધો પાડવા હા, ને બધો જતો પાડી પગે દેવાનો પડે, જો એમ તો. કરી કરીને આપણે છોડીને લઈ જોત તાણે તો હારું થયું આપણે ચેતાઈ દઈએ સોમલો ના હારો ઘરનો છે હારો જ કહેવાય ને તાર એ તો હારું થયું આપણે કીધું તો આપણે ભાઈબંધ તમારા એટલે ભાઈબંધ તો બધા આવા ના હોય એકાદો તો હારું હોય બાપ હારું થયું ડોહા વેરા છે તો આખો ઉખડી ગઈ આપડી તે હારું જ કહેવાય કહું તો શું એટલે આ તો પણ સોમલાનો તમારે ફોન શું? આવ્યો તે હારું થયું 50 જગ્યાએ જોવાનું 10 જગ્યાએ પૂછવાનું ગોમને જ પૂછવાનું ખબર હોય હારું છે એ ચાર જગ્યાએ પૂછીને પછી જ કરવાનું હતા. કેટલા કયડા છે ને કેટલા હા, નહીં કાઢતું ને હા. ગોમ વાળાને ખબર હોય ખબર હોય બધો આજુબાજુ બધાને ખબર હોય ઓહો એ બધી તને ખબર પણ હું તારા ક્ષેત્રમાં આખો દાવ નહીં ડોહા જતો. ડોશી કે નહીં મારી હા તો પછી તો પછી તારે એટલે તો કહું છું એટલે હારું કે તારો ચાલાકી બહુ વાપરી તું હા હારું તો સોમલો